અમેરિકાની ધરતી પરથી ત્યાં ગ્રીન કાર્ડ પર રહીને નોકરી કરતા લાખો ભારતીયો અને અમેરિકન નાગરિકતા મેળવવાની કાગડોળે રાહ જોતા ગુજરાતીઓના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેના કારણે પ્રવાસી સમાજમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. તાજેતરમાં જાણીતી કંપની બર્કશાયર હેથવેના સીઈઓ ગ્રેગ અબેલ દ્વારા અમેરિકાની સિટીઝનશીપ મેળવવામાં આવી છે, જેના લીધે પ્રવાસીઓ વચ્ચે ફરી ચર્ચા જાગી છે કે આખરે કયા નિયમો હેઠળ કોઈ વ્યક્તિ અમેરિકાનો નાગરિક બની શકે. અસલમાં ગ્રીન કાર્ડ અને યુએસ સિટીઝનશીપ સાવ અલગ જ છે. ગ્રીન કાર્ડ માત્ર કાયમી રહેઠાણનો હક આપે છે, પરંતુ નાગરિક બનવા માટે નેચરલાઇઝેશન પ્રક્રિયા ફરજિયાત છે. સામાન્ય નિયમ અનુસાર અરજદારની ઉંમર 18 વર્ષ અને તેની પાસે ઓછામાં ઓછો 5 વર્ષનો ગ્રીન કાર્ડનો સમયગાળો હોવો જરૂરી છે. જો અમેરિકન જીવનસાથી સાથે લગ્ન થયા હોય તો આ સમયગાળો 3 વર્ષ થઈ શકે, પરંતુ માત્ર સમય પૂરો કરવો પૂરતો નથી, કારણ કે અમેરિકન કાયદો કન્ટિન્યુઅસ રેસિડન્ટ એટલે કે સતત વસવાટ અને ફિઝિકલ પ્રેઝન્સ એટલે કે વાસ્તવિક હાજરી બંનેને વચ્ચે બહુ અલગ જુએ છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં 30 મહિના અને લગ્નના કેસમાં છેલ્લા 3 વર્ષમાં 18 મહિના યુએસમાં હાજર રહેવું અનિવાર્ય છે. જો તમે કોઈ પણ કારણસર સતત 6 મહિનાથી વધુ સમય માટે અમેરિકાની બહાર રહો છો તો તમારા પર કાનૂની સવાલ ઊભા થઈ શકે છે, અને જો 12 મહિના કે તેથી વધુ સમય બહાર વિતાવો તો તમારી લાયકાતની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ કરવી પડે છે. જેથી લાંબી યાત્રા કરતા પહેલા કાયદો સમજવો બહુ જરૂરી છે. ઇન્ટરવ્યુના સમયે અધિકારીઓ તમારા પાછલા 5 વર્ષની એક વિદેશી મુસાફરીનો હિસાબ માંગે માટે તમારી પાસે તમારા પાસપોર્ટ તેમજ ટ્રાવેલના દસ્તાવેજો હાજર હોવા જોઈએ. આ સિવાય તમારું ચરિત્ર સાફ હોવું જોઈએ, એટલે કે કોઈ ટેક્સ ચોરી કે ગુનાહિત કેસ ન હોવો જોઈએ. ઇન્ટરવ્યુ દરમિયાન અંગ્રેજી લખવા, વાંચવા અને બોલવાની ક્ષમતા ચકાસાય છે. સાથે જ અમેરિકન ઇતિહાસ અને સરકાર વિશે સિવિક્સ ટેસ્ટ લેવાય છે, અને આખરે સફળ ઉમેદવારોને દેશ પ્રત્યે વફાદારીના કાનૂની શપથ એટલે કે ઓથ ઓફ એલિજિયન્સ લેવાના હોય છે. જો મા બાપ બાળક 18 વર્ષનું થાય તે પહેલા અમેરિકન નાગરિક બની જાય તો બાળકને સીધો નાગરિકતાનો કાનૂની હક મળે છે. તેથી ભારતીય ગુજરાતીઓ માટે એ જ સલાહ છે કે પોતાના ટેક્સ રેકોર્ડ સાફ રાખે, સરનામું સમયસર અપડેટ કરે અને લાંબી મુસાફરી ટાળે, જેથી આ વર્ષમાં તમારી સિટીઝનશીપનો કિસ્સો બહુ સરળતાથી સફળ સાબિત થાય. દોસ્તો, જો તમે અમેરિકાનું ગ્રીન કાર્ડ લેવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે જ છે. માટે આવા તમામ લોકોને આ વિડીયો શેર કરજો, જેથી તેમનું ગ્રીન કાર્ડ અટવાય નહીં. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.